મોટો બ્લોગ ભાઈ બનાવો. હવે GoPro તો લાવવા માટે થોડું વધારે બજેટ જો, એટલું બધું આપણે બજેટ નહીં. સાચી વાત. બેસી રહ્યા તો શું ખૂબ જ કરે. સરસ, ખૂબ. હા બોલો બોલો. હું ધુરંધર 2 જોઈને આવ્યો છું, ધ રિવેન્જ, જે ખૂબ જ સારું હતું. અને આજે મને એવું જાણકારી મળી છે કે મોહિતભાઈએ ટિકિટ લીધી છે ધુરંધરની, એટલે હું એમને સ્ટોરી કહીશ કે મોહિતભાઈ એ સ્ટોરી ખૂબ જ સરસ છે. તમારા પૈસા બચાવવા માંગુ છું કે તમે ના જો, એટલે મારો તો ઈરાદો એ જ છે કે તમારા પૈસા બચે, એટલે હું તમને સ્ટોરી કહી દઉં. ના કહેવા દે. અરે ના કહેવા દે. અરે ભાઈ હવે શું, હવે અમે પોતે જ જઈને જોઈશું ને. પોતે જોવું છે તમારી. પછી અમે કહીશું ને કે ભાઈ આવું તો અમે રિવ્યુ નહીં આપે. બહાર નીકળીને આમ બૂમો પાડતા. માઇકનો રિવ્યુ ખૂબ જ પ્રજ્વલિત થાય એવું માઇક છે. આ એની તમે વાળ જોઈ શકો છો માઇકના. બરાબર. આ એનું સ્તન છે અને આ પાછળ એની પૂંછડી છે, જે તમે અહીંયા ફિટ કરી શકો છો તમારા કોલર ઉપર, અને તમે આવી મારી રીતે બી પકડીને બોલી શકો છો. આપણે તો ભરાઈને જ રાખ્યું. અને આ માઇક ઉપર આપણે સૌથી પ્રથમ આપણે શ્રી ડુબુક ને આમંત્રણ આપીએ છીએ, જે અમારા પોડકાસ્ટમાં જે સૌ પ્રથમ ગેસ્ટ હશે, જેનાથી આ પોડકાસ્ટની સિરીઝ ચાલુ થશે. એપિસોડ 1 માં તમને ડુબુક જોવા મળી શકે છે. નવું ઘણું બધું લાવવાનું. એમના જીવનની જે પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિમાંથી એ બહાર નીકળ્યા અને જે પરિસ્થિતિમાં છે, જકડાઈ ગયા છે, એના ફાઇનાન્શિયલ કન્ડિશન આપણે જોઈશું. ડિસ્કસ કરીશું કે એમની જોડે કેટલા પૈસા છે, શું કરે છે પૈસાનું, ક્યાં મરાવે છે, એ બધું આપણે ડિસ્કસ કરીશું ગાઈસ. સો ઓમભાઈ ખાસું બધું આપણને વાત કરીને જણાવી દીધું છે કે આપણે હવે નેક્સ્ટમાં શું કરવાના છે શું નહીં. તો બસ હું વધારે કહેવા નથી માંગતો. આવું કહીને તમારો ટાઈમ વધારે વેસ્ટ ના થાય એ માટે હવે આપણે પછી વાત કરીએ. કીટ આપી દેજો કોઈની. કઈ નહીં, પછી મળીએ.